તો હેલો ગાઈસ, કેમ છો તમે? મને કેવું બાઇકમાં નો બ્લોગ. તો જો આજ આપણે આપણા પાયલ દીદીના બર્થડે છે તો હું મળો તમને. આજ તો આપણે આયા આપણા બડે મિયાની ઘરે. આ છો આપણા બડે મિયા. हेलो गाइस, आई एम बड़े मियाँ उर्फ पायल परमार और मैं छोटे मियाँ. टुडे आज जन्मदिन બર્થડે કહેવાય, બર્થડે. આજે અમારે મોટા મમ્મી ને અમારે કિશોર મોટા પપ્પા થાય ને એમની દીકરી અને એમનું નામ પાયલ દીદી. આજ એમનો બર્થડે છે. બધાને હેલો તો બોલો. હેલો, આજ મારો બર્થડે છે અને મારી બર્થડે પાર્ટીમાં તમારા બધાનું સ્વાગત છે. આવો બધા કેક ખાવા અને જમવા માટે. આજે મારા મોટા મમ્મી ને બીજા મોટા મમ્મી ને મારા મમ્મી અને આમને આપણે પાયલ દીદીનું એલ્બમ જોઈએ છે. જ્યારે એમનું લગ્ન થયા હતા એમનું એલ્બમ આવે ને તો એ એલ્બમ જોઈએ છે. સગાઈનો આલ્બમ છે. થેન્ક યુ. તો ભાભી તમને સોરી હો, મેં તમને ઓળખું ને. આજો ગાઈસ બધા બેઠા છે ને આપણે પાયલ દીદીનું એલ્બમ જોઈ છે બધા. અને અમને હમણાં વાળું ગીત ગાતા અચ્છા ગાવ. મમ્મી આવી જાઓ. હાલો ખાઓ. અચ્છા ખાઓ જલ્દી ખાઓ. હા આજે ગાઈસ અહીંયા આપણે ત્રણ ભેગ્યા છે. આજે એટલે તમે બધા અચ્છા મારા મોટા મમ્મી ને મોટા પપ્પા પણ આવી ગયા છે પાયલ દીદી પાસે. હવે એમને પણ કેક કટિંગ કરશે. જો ગાઈસ હવે મોટા મમ્મીને ખવડાવશે પાયલ દીદી. આજે મોટા પપ્પાના ઉપર કેક ખવડાવી દીધો છે. જો ગાઈસ આ પણ આવડી આજે આપણે પાસે આવી ગયા અને પાછું કેક કટિંગ કરે ખરા માટે. હવે કેક ખવડાવે. હવે જો બાપુને પણ કેક ખવડાવી દીધો છે. હવે બાપુ આપણે પાયલ દીદીનું કેક ખવડાવશે. જો ખવડાવી પણ દીધું. ટોપી પણ તૈયાર રાખીએ. જો આપણે જાણી દીધે તો ટોપી એ તૈયાર રાખીએ. આયા મારા મમ્મી. હેલો આલો કેક ખવડાવી દીધી છે. આજે થોડું તો ખાઈ વાલી દીધી. આવી જાઓ. તો આમને પણ કેક ખવડાવી દીધું. આજે કેક ખવડાવે. જો જીગા ખાય ને આટલું મોટું પીસ કેક નો જીગા ખાય મોટા જો ગીફ આવે. હવે અચ્છા હવે અમને ખવડાવશે કેક. જો કે કાવ્યા ફેમિલી આવી ગઈ છે. અરે પાયલ દીદી આપણી વચ્ચે.
ભલે રે ભલે રે આજે કાવ્યાબેનના પર કેક ખરાઈ દીધું છે અને આજે ક્રિશનું મોઢું કેવું થાય લો નજર અહીંયા સજાની કાકી જો પ્રીતિ કાકે જો સુગી પાઈપુએ મસ્તીના કપડા દીધા હે ચાલો આટલું મોટું યાદ કર્યો હોય ને નાનું કઈ નથી લેવાનું હું પણ મોટું લેવાનું હા લે ના મોટું લેવાનું હાલો વીર ખવડાવી દે થોડુંક લે હા અહીંયા નજર ચાલ ચાલો જો હવે વાલી દીદી ખરાવશે આજે હવે દીનુ દીદી ખરાવશે પહેલ દીદીનો કેક જો હવે ખરાઈ દીધું છે કેક એકવાર એકદમ એવું થયું કે જો ગાઈસ હવે દીનુ દીદી ને જાનુ દીદી ને પહેલ દીદી બે ગયા છે સાતમાં ને કેવલ થઈ ગયું છે અને કેક થઈ ગયું છે અડધું આટલા બધા હોય તો કેક તો અડધું થઈ જ જાય ને જો આમને પણ આવી ગયા છે મારા શું કહેવાય ચાલો ભાભી હા થેન્ક યુ આજે આવી ગયા છે 5 અમે ને તોય પણ આવી ગયા આજે બધા ફેમિલી આવી ગયા યાર બધા ઊભા થઈ ગયા કેમ કે બધા પડી ગયા हमने मारा वायल दीदी ने तो नीचे बेचारी દીધા मामा मिया बड़े मियाँ को नीचे बैठा दिया जो पहल दीदी तो जो હવે હેપી બર્થડે કેક પહેલી છે બર્થડે ગર્લ અને દોરીમોન વાળું પાછું તો એ આપણો ક્રિસ તો હેલો ગાઈસ જો અત્યારે બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે આપણે પાલી દીદીનું અને અત્યારે રાત પડી ગઈ છે કેમ કે આપણે જમવા બેઠા છીએ અને આપણે જીવન મોડેથી જમવા બેઠા ને એટલે આપણે મોડેથી જમવા બેઠા ને એટલે રાત પડી ગઈ રાતના 9 વાગી ગયા છે અત્યારે તો આપણે હાથ ધોઈને ચોક આપણી જોડે બધા નાસ્તા કરવા બી ગયા છીએ સાથે મારી સાથે કાવ્યા બેઠી ગઈ છે જો બધા જ ખાવા બેઠી ગયા છે જય લો તમે બધા ફેમિલી આપણે જો સોડા પીવા ઉભા રહી ગયા હતા ઘરે જાવીસી હવે બર્થડેમાંથી હવે જાવીસી ઘરે તો સોડા પી લીધી છે તો જાવી હવે ઘરે હાલો ફેમિલી આપણે જો બર્થડેમાંથી આવતા રહીએ છીએ ને વિયાન બહુ થાકી ગયો તો જો આવી રીતે સેટીએ સૂઈ ગયો છે તો સારું હાલો આપણે વિડીયોને એન્ડ કરશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો